વલસાડ નગરપાલિકાના ખંડુજી ટેકરા વિસ્તારમાં સ્થાનિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। નગરપાલિકા લોકો સુધી પાણી તો સમયસર પહોંચાડે છે, પરંતુ તેને જોઈને એવું લાગશે કે આ તો કોઈ ડ્રેનેજનું પાણી હશે। વોર્ડ નંબર 6 માં સ્થિતિ એવી છે કે આ પાણીને જો બોટલમાં નાખવામાં આવે તો પહેલી નજરે તો આ પાણી નહીં પરંતુ કોઈ ઠંડુ પીણું જ લાગશે, પરંતુ હકીકત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકાની પાણીની લાઇનમાં જ આ પ્રકારનું દુર્ગંધ મારતું દૂષિત પાણી આવે છે। છેલ્લા 20 દિવસથી પાણી એટલું બધું ખરાબ આવે છે ને ડોળું કે પીવા માટે શું પણ વાપરવા માટે પણ ઉપયોગમાં આવે એવું નથી। તો અમારી એક જ માંગ છે, અમે નગરપાલિકાને ટેક્સ રેગ્યુલર ચૂકવીએ છીએ તો અમને પીવાનું પાણી વાપરવાનું પાણીની એટલી તકલીફ પડે છે। દરરોજ 100 રૂપિયાનું પાણી અમારે વેચાતું લેવું પડે છે। તો જેમ બને તેમ નગરપાલિકાને એક જ વિનંતી કે અમારો આ પ્રોબ્લેમ જલ્દી જેમ બને તેમ સોલ્વ કરે। પાણીની બહુ આપદા પડતી છે, બહારથી પૈસા લાવીને લાવવું પડતું છે, તો બહુ ગંદુ પાણી આવતું છે। અમે નગરપાલિકામાં અમે પૈસા ચૂકવીએ છીએ તો અમને સુવિધા મળતી નથી। કેટલા દિવસની સમસ્યા છે? 30 દિવસ એક મહિનો જેવો થઈ ગયેલો છે, પણ પાણીની બહુ આપદા છે, બહુ ધીમું આવે છે, કેવું આવે પાણી? બહુ ગંદુ પાણી આવે છે। અમારી ઘરમાં છોકરા લોકોને પ્રોબ્લેમ થતી છે, કોઈની ઝાડા ઉલટી થતા છે, અમારા ઘરમાં ઉંમરવાળા માણસ છે એમને બહુ પ્રોબ્લેમ થતી છે। અહીંયા 20 થી 22 દિવસથી પાણી ખરાબ આવે છે અને એ પાણી અમને કઈ નાવામાં પણ ઉપયોગ નથી આવતું, નથી ખાવાનું બનાવાતું અને એ પાણીના લીધે અમારે નથી ખાવાનું બનાવાતું અને એ પાણીથી અમે નાહીએ છીએ તો એટલું દુર્ગંધ મારે છે કે એના લીધે અમને પાણી પીવાથી એનાથી અમને રોગ થાય છે, તાવ આવે છે, ડાયરિયા થાય છે, બરાબર, સ્કિન ડિસીઝના પ્રોબ્લેમ થાય છે। પાણીનું પ્રોબ્લેમ છે એ કયા જગ્યાથી લીકેજ છે તેના માટે ઘણી જગ્યા પંચર કરવામાં આવ્યા પણ હજુ મળ્યું નથી। જેમ બને તેમ વહેલી તકે પાણીનું પંચર મળી જાય ને એને સોલ્વ કરીને લોકોને સારું પાણી પીવાનું મળે એટલા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેન થી માંડીને ડ્રેનેજના ચેરમેન બધા જ ત્યાં જઈ આવ્યા અમે, પણ જોઈને આવ્યા પણ હજુ નિકાલ નથી થયો। હાલ શું પરિસ્થિતિ છે અને ત્યાંના લોકોને પીવાનું પાણી મળે એ માટે શું પ્રયત્ન કરી રહ્યા છે? અમે ટ્રાય કરતા છે, આજે થઈ જાય તો આજે, કાલે થાય તો કાલે, 1-2 દિવસમાં ગમે તેમ કરીને ગમે ત્યાંથી સોલ્વ તો લાવવું જ પડે, નહીં છેલ્લે તો પછી નવી આજુબાજુમાંથી લાઈનો કરવામાં આવશે।